વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળતી પ્રત્યેક સભા એટલે વડોદરા શહેરના વિકાસલક્ષી આયોજનો હોય તો સાથે સાથે નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ, સમસ્યાઓના નિવારણ અને સતત આ 61મું બોર્ડ પ્રત્યેક સભા આ રીતે વિકાસલક્ષી કામો અને નાગરિકોના પ્રશ્નોના ઉકેલો માટે ચાલતી હોય અને તેમાં પણ આ તો આખા વર્ષના વિકાસલક્ષી આયોજનો માટેની આ બજેટની સભા હતી। ગઈકાલથી શરૂ થયેલી આ સભામાં 2 દિવસથી દરેક સભાસદશ્રી જેને પોતાના સૂચનો આપવા છે, મંતવ્યો આપવા છે અથવા તો આ કર દરના વધારા વિનાનું અને વિકાસલક્ષી બજેટ કે જે ખરેખર સમગ્ર દેશમાં હું તો કહીશ કે ઐતિહાસિક બજેટ એટલા માટે પણ છે કે વડોદરા શહેર જે વડોદરા શહેરના આપણા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીનું વિરાસતથી વિકાસ એવા નામના શીર્ષક હેઠળ જ્યારે આપણે સભા કરી રહ્યા છે અને સમગ્ર આ જે બજેટલક્ષી જે સભા હતી, જે આ બજેટનું આયોજન કર્યું છે, જેમાં છેક છેવાડાના વ્યક્તિથી લઈ અને વડોદરા શહેરમાં વસતા પ્રત્યેક વર્ગના નાગરિકોનો સમાવેશ થાય, મહિલાઓ માટેના પણ આયોજનો હોય તો આંગણવાડીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા માટેના જે પણ કંઈ પ્રયોજનો છે, ટૂંકમાં કહીશ તો અબાલ વૃદ્ધ સૌ 9 મહિનાના નવજાતથી લઈ અને પોતાની ઉંમરની જેણે સેન્ચુરી પણ પસાર કરી દીધી હશે ને, આ બધાનો સમાવેશ થાય એવું ખૂબ સરસ બજેટ આ કમિશનરશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવ્યું। તો સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા અને મારા સ્ટેન્ડિંગ સમિતિના સભ્યશ્રીઓ દ્વારા ખૂબ જ છણાવટ કરીને, ખૂબ જ સ્ટડી કરી અને ખૂબ સરસ અને ઐતિહાસિક બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે ગત રોજથી આ બજેટ અંગે આના અભિનંદન આપવામાં આવી રહ્યા હતા। એ વિષયો લઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી રહી હતી અને હેલ્ધી ટોક પણ હોય, સ્વાભાવિક છે કે દરેક સભામાં આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ, પરંતુ આજે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા સવારથી મારા સાથી પક્ષના સભાસદશ્રી બેન દ્વારા સવારથી આજે સભા શરૂ થઈ ત્યારથી 2-2.5 કલાકથી પણ વધુ સમયથી સતત તેમના દ્વારા બોલવામાં આવ્યું હતું, છતાં પણ અમારા કોઈ પણ સભાસદશ્રીએ આની સામે પોતે વાંધો ઉઠાવ્યો નથી। પરંતુ જ્યારે સભાની ગરિમાને નુકસાન થઈ અને એ લોકો સભામાંથી પોતાના સ્થાનેથી ઊભા થઈ અને વેલમાં આવી અને રજૂઆત કરે અને સભા જાણે કે ચાલવા જ ન દેવી હોય, ઈરાદાપૂર્વક સભાનો સમય લંબાવવાનો અથવા તો કોઈને કોઈ કારણસર સભા ચાલવા ન દેવી એવું કંઈક નક્કી કરીને આવ્યા હોય એવું લાગ્યું અને મને ન છૂટકે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે એમના દ્વારા મારા વારંવાર રજૂઆત કરવા છતાં મેં એમને આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર હતા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ હાજર હતા અને આ 61મું બોર્ડ છે અને 61મા બોર્ડની આ સભા બજેટની આપ સૌ જાણો છો કે પ્રત્યેક સભા આપ મીડિયાના મિત્રો થકી આપણા કચકડે કંડારાઈને સમગ્ર શહેર પણ એનું સાક્ષી બનતું હોય છે। ત્યારે આવી રીતે સભાની ગરિમાને નુકસાન થાય અને સૌ સાથે મળી અને સાથે સભાસદશ્રીઓ જ્યારે પોતાના સ્થાન પરથી જગ્યા પરથી નીચે આવીને વેલમાં આવી અને સભાની ગરિમાને નુકસાન કરવાની જે એમની કોશિશ હતી, મારા દ્વારા વારંવાર એમને રજૂઆત કરવામાં આવી, વિનમ્રતાપૂર્વક મેં એમને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી પણ કરી કે આપ આપની સ્થાને બેસી અને આપની રજૂઆતો ચોક્કસ કરો, આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ। ત્યારે એમના દ્વારા આ મારી વિનંતીઓને પણ સાંભળવામાં ના આવી એટલે ના છૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે। મેં કહ્યું તેમ કે સાથી પક્ષના તમામ 7 સભાસદશ્રીઓ જે આપણી પાસે વડોદરા મહાનગરપાલિકાનું એક કહી શકીએ કે અનુભવી અને સૌના વડીલ એવા બથુભાઈ જેમની 8મી આ ટર્મ છે એટલે એમના કાર્યકાળની આ 40મી સભા હશે અને એમણે 40 જેટલા બજેટની સભાઓ પણ પોતે હાજર રહ્યા હશે। ત્યારે એમના સમજાવવા છતાં પણ એમના જ પક્ષના મારા સાથી સભાસદશ્રીઓએ આ વડીલ સિનિયર જેને સમગ્ર સભાના મારા ઓલ 76 કાઉન્સિલર્સ એટલું જ માન આપે છે એક વડીલની જેમ અને એમના દ્વારા પણ સૌ સભાસદશ્રીઓને જ્યારે પણ માર્ગદર્શન આપવાની જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન પણ આપ્યું છે, પણ એમના જ પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના પક્ષના આ વડીલ અને સૌથી સિનિયર સભાસદશ્રીનું એમના શબ્દોનું પણ માન રાખવામાં આવ્યું નથી। 7 કાઉન્સિલરશ્રીઓ વેલમાં આવી અને ફ્લોર પર બેસી ગયા હતા।
એટલે કોંગ્રેસના 7 સભાસદશ્રીઓને મારે એમને સસ્પેન્ડ કરવા પડ્યા છે. આજે બજેટના જે પણ સમગ્ર સભા દરમિયાન કામો હાથ પર મેં લીધેલા છે, બધા જ કામો મંજૂર, સમગ્ર બજેટ મંજૂર થઈ ગયું છે અને સભા મેં પૂર્ણ થયેલી જાહેર કરી છે.